માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગમાં સ્વાગત છે. હવે વહેલા ભાઈ આપણે ઉઠી જઈએ વહેલા, એટલે મતલબ કે 8 વાગે ઉઠી જઈએ. ચમ આજે ભાઈ આપણે સ્કૂલમાં રજા હતી, એલર્ટના કારણે સ્કૂલમાં બધી સ્કૂલોમાં રજા લીધી હતી, એટલે આપણે મોડા ઉઠાઈ ને મસ્ત પહેલાં તો ગરમ પાણી કરી લીધું. સવારે ગરમ પાણી ભાઈ પીવું પડે. તમારો ભાઈ ડૉક્ટરનો એક લેખ આપણે વાંચ્યો હતો કે ભાઈ સવારે વહેલા તમે ગરમ પાણી પીવો ને તો મતલબ કે કોઈ રોગ તમને થાય ના, પણ સવારે વહેલા તમારે નવે ગરમ પાણી કરવાનું અને પી લેવાનું એક લોટો. બહુ સારું કહેવાય મતલબ કે. અને બાકી ભાઈ આપણી ગાડીઓ પડી અલ્ટિકા 5710 ઇકો 62 68. તો ગરમ પાણી પી લઈએ ભાઈ. આગળનું જે છે બધું વાત કરીએ. હાલ ઉઠ્યો અને ભાઈ ને મસ્ત હવે ગરમ પાણી પી લઈએ, પછી મસ્ત બ્રશ કરી લઈએ, નાહી લઈએ, ધોઈ લઈએ. અને આજે આખો દિવસ જે કરીએ તમને બધું બતાવશું, શું જમવાનું છે, શું નહીં કરવાનું ને તે. બાકી તો પાણી પી લ્યો, આગળનું જે હોય બધું તમને બતાવીએ. બસ મસ્ત કરીને ફ્રેશ થઈ જાય આપણે. અને ચા આવી ગયો. મારી મમ્મીએ ચા બનાવીને વઘારેલી ખીચડી અને અંદર રોટલી બે મિક્સ કરી હોય તો મસ્ત આપણે ચા અને બી વઘારેલી ખીચડી રોટલી ખાઈ લઈએ, પછી એ નહીં લઈએ ને પછી બહાર નીકળીએ. તો પછી આખા દિવસમાં જે કરીએ બધું તમને બતાવીએ. બાકી ચા તો આપણે વધારે ખાવાની જો એક જ ટાઈમ વખત ચા પીએ આપણે, પણ વાટકો ભરીને પીએ. બાકી પછી બપોરે હોજે ચા નહીં પીતા આપણે, ખાલી એક જ ટાઈમ પીવો. હારે પીવાનો પણ ધરેમ પીવાનો, બરાબર. તો ચલો ચા નાસ્તો કરી લઈએ અને બીજી આગળની પછી વાત. સવારે ચા નાસ્તો કરીને અમે આવી જશે અમારા મિત્રની દુકાન ઉપર. શંભુ કરે છે, શું કરી લે શંભુ? हाँ मावा खाता है? मावा क्यों खाता है? वो मजा आती है. तुम क्या करती हो? કોઈ નહીં. હું क्या करती हो? એટલે ભાઈ એ તો પેલી ભાષા કહેવાય, હું પેલી શું કહેવાય, મર્યાદા વાળી વાત ના કરવાય. કેમ પેલી ભાષા કહેવાય એ પેલી એરી ભાષા કહેવાય, હું કહેવાય આપણે દુબઈમાં બોલીને, એટલે વધારાનું બકવાણી ના કર, મર્યાદામાં બોલવાનું. નહીં એ પેલાનું હા કે ના કે થાપે હમણાં પડ્યું છે મીઠું. શું કેવું લે? હા શું કેવું? ખાવીએ કહું છું તો શું કેવું કે કશું કેવું નહીં. કેમ ખાવીએ એમ કહું. શું ખાવી એટલે માર એટલે મારા મને તું રી ચડાય ને કે યાર, બરાબર. એટલે આનો ફોન ભોય પડો એટલે બોલ. એટલે પાડતા નહીં કહું. નવરો કેમ બેઠો? અશક્તિ થઈ ગયા. કેમ નવરો બેઠો લે? બાઈસ ના જવું. બેઠો નહીં જવાનું, વાલિશ ના પર કશું જવાનું નહીં. અને આ બાજુ કોઈ એક ભાઈ આવે તો ગાઈસ હાય બેબી. ભાઈ લે એવું કરી યાર. અહીંયા અમારો તો આ બધું એવું ચાલે જ આ. શું કેવું લે નહીં? અરે આવું કોણ આવા? મનુ જાય મનુ. હા હની દવા કરવા કે દવા લે. શું થયો? એટલે હું એ બધું આ તો ચોમાસું આવે ને તે બધું રાહત તાળવાઈ નાખ્યું બધું, બરાબર. બાકી હવે મળીએ ઘરે જઈને તમને. યાર આ પણ કોઈ કન્ટેન્ટ મળતો નહોતો તે આપણે ગાડીનો શેર મારી દીધો અને આપણે ઉપરી જઈએ. હવે થોડા ધારપુર ઓટો મારીને આવીએ. કેમ કે બીજું કોઈ કન્ટેન્ટ નહીં, ઘેર બેઠે કંટાળો આવે છે. ગાડીનો શેર મારી દીધો, ગાડી ચાલુ છે. હજી આરપીએમ થોડો ઊંચો, એટલે હાલ નહીં ગાડી પેલી કરવાની. આ તમને ખબર રહેશે કે ગાડીનો શેલ મારો એટલે આરપીએમ ઊંચો, એટલે પહેલાં એને ચાલુ રાખવાની ગાડી. જ્યારે આરપીએમ ડાઉન થાય ત્યારે જ ગાડી ભાઈ તમારે હલાવી, બરાબર. હવે આપણે જઈએ અને જઈએ ભાઈ ધારપુર બાજુ, જે હોય તમને બતાવીએ અને થોડો વાટો મારતા આવીએ. રેડી? એને આવ્યા તો ને અમારા અંગાત ભાઈ યુવરાજ આવી ગયો. હા યુવરાજ કે આબુ મારા, યુવરાજ આબુ છે? યુવરાજ કે મારે આબુ છે. નહીં આબુ? ના આબુ જવા દે. તમારે આબુ હતો હું એને લઈ લઉં. તમે બીજું શું આબુ હતો તો બે જતા ને આબુ હોય તો આબુ લે બે હસકા ને કાલ બે આગું પછી. તો ચાલો હવે ઉપડીએ, શેર થોડી કરતા આવીએ અને મજા કરીએ. રેડી? યુવરાજ અમારા બાજુના ગામમાં આવી જાય સરવા. એના જે આ તળાવ દેખાય ને એમાં ભાઈ કરોડ ખર્ચો કરેલો, પણ કેટલા કરોડ ખર્ચો કરેલો એ આપણને ખબર નહીં. અને અહીંયા બાજુમાં ભાઈ કાળકામાનું મંદિર છે બહુ મસ્ત, એના બી તમને દર્શન કરાવું. તમે અંદરથી અલાઉટ નહીં, બાકી આ તળાવ અને આ બાજુ કમળ, કેટલા બધા કમળ નહીં યાર. કમળ મસ્ત થઈ અને પેલું બાજુ મંદિર છે જે તમને બતાવું. આ બાકી અહીંયા કોઈ ખર્ચો ખાસો કરેલો. હા જો આ કમળ દેખાતા હોય તમને,
જોઈ લો કમળ મસ્ત મસ્ત હી અને બહુ મસ્ત નજારો હ અને અહીંયા મંદિર બી હે કાળકોમાનું ભાઈ એ તમને બતાવીએ બાકી આ નજારો બહુ મસ્ત બાકી થોડી સાફ સફાઈ હોય તો બહુ જોરદાર લાગે બધું હા શું કહેવું વિરાજ જગ્યા મસ્ત પણ થોડી મતલબ કે આ બધું મઠું તળાવ એટલે એટલું બધી સફાઈ તો ના જ રહે અને આમાં હાફ બહુ હોય ખબર છે બહુ હાફ હોય કમળ હોય કે હાફ હોય છે કમર તો લેવાય નહીં પૈસા આપણે અંદર શું ઉતરે લે હા કાન બાકી નજારો બહુ મસ્ત અને ભાઈ તમને હવે જઈએ પેલું મંદિર બતાવીએ અને પછી અહીંથી આપણે નીકળી જવું આગળ જોકન જવાય કન અને જે હશે તમને બતાવશું એટલે ભાઈ આ જો કમર દેખાય આટલા અને સામે ભાઈ મહાકાળી માતાનું મંદિર છે જે સરવામાં આવેલું હોય એ આ મંદિર બહુ જૂનું છે અને ભાઈ બહુ અંદર ફોટોગ્રાફી બસોગ્રાફી ભાઈ મનાઈ છે બહુ નહીં અંદર એવું ને મંદિરનું રહસ્ય કંઈક સારું એવું હોય ને કઈ ભાઈ સાક્ષાત ભાઈ મહાકાળીમાં અહીંયા ભાઈ હાજરા હજુ છે એવું કહેવામાં આવે અહીંયા ભાઈ બાકી આ નજારો જોવા મસ્ત મસ્ત કમર તમને દેખાડું કમર 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 જો અંદર દેખાતો હશે કમર એ ગયેલો રહ્યો મસ્ત મસ્ત જોવામાં આવી અને આમાં હાફ બહુ હોય પણ યાર એવી વાત મળી ને કઈ રાય બહુ મોટા મોટા આપી જોયેલો ખરા તું કદી પાકણ હાફ જોયેલો ને કઈ પેલો મોટો નતો જો એક વખત તાણી યાર બાપ તો વ્હાઈટ કમર હોય ને કે હાફ વ્હાઈટ લે બાકી ચલો હવે આગળ જઈએ અને ધારપુર બારપુર નીકળી જઈએ આગળ પાડિયા મંદિર વ્યૂ બતાવીએ તમારે કયું મંદિર પેલું અંદર એ બધું હા ભાઈ એ બધું બતાવીએ અને પછી આગળ નીકળી જઈએ બરાબર પણ અમારા મંદિર નજીક તરત જ આવા ભાઈ આરી પવિત્ર ઉપવન કયું મંદિર આવ્યું છે પાડિયા દાદાનું મંદિર છે ભાઈ અને અહીંયા ભાઈ છોકરાઓ માટે બહુ મસ્ત મસ્ત સગવડ જો હિંચકા હસી લપસવાની છે અને ભાઈ બધી ઘણી બધી એક્ટિવિટી કરવાની વસ્તુઓ અહીં વ્યૂ પણ બહુ મસ્ત છે મંદિર છે મંદિરના દર્શન તમને કરાવીએ ભાઈ અને જોરદાર જોરદાર વસ્તુ બાકી બેહવાની સગવડ આવી આપણે ગમે છે મજા આવે હવે બેહવાનું શું મસ્ત અત્યારનું વ્યૂ તમે જો ચોમાસાના લીધે ભાઈ અંદર ઘાસ ઉડી ગઈ ને તો બહુ મસ્ત વ્યૂ હા બાકી જો યાચકા લપસણી બધું ઘણું બધું વસ્તુ હા મેરડી વેરડી તમે જો ખાલી વ્યૂ છે ચેક કરો કેટલો મસ્ત વ્યૂ આવે હા પછી એટલે મતલબ મસ્ત બેહવાનું બાકી થોડી સાફ સફાઈ હોય તો મસ્ત લાગે પછી લપસવાનું વર રાખજો બાજુમાં બીજું તળાવ ભાઈ અને બોકરા બોકરા મસ્ત બેહવાની સગવડ તમે જો અહીંયા પેલું બેહવાનું મસ્ત જો આજુ એ બહુ મસ્ત જગ્યા લપસવાનું ને વર રાખવાનું ભાઈ મંદિર છે હજુ અંદર જો મંદિર અંદર દર્શન તમને કરાવીએ ચાલો બહારથી અંદરથી મંદિર તો બંધ થઈ ગયું દર્શન ભાઈ જો અંદર તો તાળું રાખેલું હ મંદિર હ જો દર્શન તો કરાવી દઈએ જય પાડેવિયા દાદા નાગ દેવતા મંદિર ભાઈ મંદિરના દર્શન કરાવો મસ્ત જોઈ લો તમે જોઈ લો મસ્ત દર્શન કરી લો અને શું બાજુ આજુબાજુ તમે આના આજુબાજુ બાજુ તળાવ છે બાકી બહુ મંદિર મસ્ત દર્શન તમને કરાય અને ભાઈ આટલા બેહવાની સગવડ બહુ મસ્ત ગમી મને જોઈએ બહુ મસ્ત સગવડ જુઓ ખાલી બેહવાની સગવડ છે એ મસ્ત આ જુઓ એટલે ભાઈ જોરદાર હે ને હવે થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીએ ખાલી લપસવાનું વધારે એનું વર રાખવી પડશે લોક 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 કરી દઉં પડે તો જે જોઈને અડજેલા તું પડી ના સીન થઈ જાવ પછી આ તો ના સીન વ્લોગમાં લેવું પડશે મારે યાર જો મસ્ત જો પેલા વ્યૂ જો ચબૂતરો હ ઘણા બધા ઝાડ હી બેહવાની સગવડ આ બહુ મસ્ત હ જો ભાઈ હા ઉત્તમ સગવડ ભાઈ જો અને જો બધું લખેલું હ વાવીએ વૃક્ષ એકવાર પામીએ પુણ્ય 1000 વાર જન્મ રોકો વૃક્ષ રોપો વરસાદ લાવો વૃક્ષ જતન આબાદ વતન વૃક્ષ પશુ પક્ષી છે ધરતીનું ધન જેવું કરીએ મનથી જતન એક વૃક્ષ અપલોડ કરી જુઓ વાદળાઓનું ટોળું આવશે લાઈક કરવા વાહ ભાઈ વાહ બહુ મસ્ત લખ્યું યાર જો કે બાળક એક વાવ વૃક્ષ અનેક બહુ મસ્ત મસ્ત લખ્યું ભાઈ અને વ્યૂ એવો મસ્ત તમે જોવા ખાલી
ચેક કરો. બહુ બેસવાની મજા આવે ભાઈ, ટાઈમ સ્પેન્ડ કરવાના ભાઈ. નાના નાના છોકરાઓ ભાઈ લંગાટ હોય ધારો કે તેમના માટે જો હેચકા પછી ચોણિયા બધું સગવડ હોય. બહુ શું કહેવું યુવરાજ આના વિશે? બહુ મસ્ત જગ્યા એક નંબર. કેમ આનંદ આવે એવું કે વેચશે તો મજા આવે. હા, અને સાંજના ટાઈમે બહુ મજા આવે છે. બહુ મસ્ત જગ્યા ભાઈ. બાકી એટલે થોડી વાર બેસીએ અહીંયા ને પછી આગળથી નીકળી જઈએ આપણે. રેડી? બહાર આવી જાય ને આપણી ગાડી 5710 અર્ટિકા. હવે તો કાં જવું યુવરાજ આપણે? ચોકન જવું તમારે બોલો. તું કઈ કઈ જઈએ? કાં જવું કે હવે? નીકળી જઈએ. આમ જો આમ નહીં કરવું ઓમ ફણીને આમ નીકળી જઈએ કે મોબાઈલ ધ્યાન ઉપર થઈને ઓબલ્લે થઈને જવા દેવું એ વાર તો આમથી નીકળશું નહીં. એટલે વાયથી નીકળી જઈએ. ચાલો તો ભાઈ હવે નીકળશું આપણે. શું કહેવાય, કુડર ઉપર થઈને નીકળી જઈશું. પછી જઈશું ધારપુર. ધારપુરથી ચાવા પીને ઘેર નીકળશું. બરાબર? એટલે ખાવાનો ટાઈમ પણ થઈ જશે. તો મળીએ આગળ. એ હે ને સરવા મહાકાળી માતાનું મંદિર ને તળાવ એક્સપ્લોર કરીને મેં આવી ગયા ધારપુર. અને આજે તમને એક એવા માણસ સાથે મળાવરાવ જે આપણે અત્યારે જે ધંધો કરીએ આરવી ટૂર્સ અને ટ્રાવેલ્સનું જે આટલું ફરીએ ને, જે આપણા ગુરુજી ને એમને મળાવું તમને. એમના માટે જ ખાસ આવ્યા હતા આપણે, જે અત્યારે ડેલિકેટ પણ બની ગયા છે. અમારા ગુરુજી કિરણસિંહ અમારા ભાઈ બહુ સપોર્ટ કર્યો મને ભાઈ, જે ધંધો શીખવાડો નામ માણસી. અને આપણે જે સબસ્ક્રાઈબર 1000 પૂરા થવા આવ્યા એટલા ફરતા ઘેર બેઠા હતા એટલે બધું આવ્યા છીએ. અને એમની ઓફિસ છે ભાઈ આપણા મેડિકલ ને ધારપુર મેડિકલના હોમ જ રુદ્ર હોટલ એના પાછળ જ ઓફિસ છે. અને તારે ભાઈ ડેલિકેટ બની જાય ને સાહેબ તમે ડેલિકેટ બની જાય ને ભાઈ ગામના ઉપસરપંચ પણ સી એટલે બધી ખાસા હોદ્દા ધરાવી. અને ભાઈ નામ પણ એવું છે પાટણ, અમારા પાટણ જિલ્લામાં કે ભાઈ સારું એવું નામ, મતલબ સારા એવામાં નામમાં. અને સારા કાર્ય પણ કરી, સેવાઓ પણ બહુ કરી. અમારા સમાજનું મતલબ કંઈ રતન જ કહેવાય. અને અમારા ગુરુજી એટલે મેન મહત્ત્વ બહુ એ કહેવાય. એટલે બસ એમના એટલે આપણે ફરતા હવે એથી જવાનું ચા પી લીધો. ચા પીવા આવ્યા હતા સ્પેશિયલ આપણે. હવે ચા પીને હવે આગળથી અથવા જવાય એક્સપ્લોર કરતાં જવું. અમે ઘરે રજા હા અને આપણે સબસ્ક્રાઈબર 1000 થઈ જાય. વોચિંગ ટાઈમે 1000 કલાક થઈ ગયો. મળીએ આગળ. બરાબર? ઓફિસ ઉપરથી એક જગ્યાએ આવી જતા અમારે થોડું પેમેન્ટ લેવાનું હતું. બતાવી દેજે આગળ યુવરાજ. કિતને હે યાર, એ પેમેન્ટ લેના થાય તો આ જતા અમે લઈ લીધું હા. અને પાછા ઉપરી જઈએ પેમેન્ટ લઈને હવે આગળ જે છે તમને બતાવીએ. અને ધારપુર જઈને મસ્ત ચા બા પીએ. મને યુવરાજસિંહ ગણી પૈસા બરાબર. તો આગળ મળીએ. ચાલો તો ચા બા પીને પછી ઘરે નીકળી જવાનું છે. રેડી ને? ઓકે. બતાવી દે બંડલ્સ. ઓ વાહ ભાઈ, યુવરાજસિંહ પૈસાવાળા ખરા. યુવરાજ બી હવે ધારપુરથી નીકળી ગયા ને પણ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. જોવા ખાલી આ વરસાદ ફિરસે ચાલુ હો ગયા ભાઈ. હું ગયા યુવરાજ. અને હવે મસ્ત ઘરે જઈને મસ્ત જમી લેવાનું છે. અને પછી હું જાણે કા મજા કરને કા ઊંઘને કા और कुछ नहीं करने का. તો ભાઈ હે ને વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત. તો ચલો ઘરે જઈને મળીએ. યુવરાજને ડ્રોપ કરી દીધો મેં. હવે યુવરાજને તેમાં ખાવું છે, કેટલી ભૂખ લાગી છે. અને આવી જાય અમારા એક સબસ્ક્રાઈબર જોડે અમારો મોટો સપોર્ટર અલ્પેશ, જે અમારો એડિટર છે. અને શું કહેવું અલ્પેશ કે કન્ટેન્ટ મળતો નહીં એના વિશે કંઈ કહેવું છે? કન્ટેન્ટ મળતો નહીં હાલ તો વરસાદની વળતી કેવું આમ માહોલમાં મજા આવી જાય એવું. જો ખાલી આ ગાડીનો લુક જો ખાલી મસ્ત લાગે. મજા આવી જાય. શું કેવું વરસાદનું તો યુવરાજને આખો દાળ લઈને ફરું હું અને યુવરાજને મજા કરાવું, બીજું કશું નહીં. શું કે આવું કે હે આ વખત તો હમણાં જો કાલ રવિવાર ને, રવિવારના દાડો કરીએ ખબર હે? રવિવારના દાડા આપણે જઈએ વિડીયો ઉતારવા આવતી કારના થોડા મસ્ત વ્યૂ લઈએ. મારે કેપકપ ઉપાડી આલ કે આ મોબાઈલમાં ડાઉનલોડ કરી આલો. નહીં ઉપડતું યાર. ઉપાડી આલો બધા પેલા આઈફોન તો લે હાલ ઉપડી જાઓ. કેટલી વાર થાય? 10 મિનિટ. હા તો લે ઉપડે આટલો ઉપડે. કેપકપ ઉપાડી આલો ભાઈ આપણને હાર્યો. અને પછી વાત બીજેડો ખાલી ઘરે આવી જાય. ગાડી મેળી દીધી પાર્કિંગમાં. વરસાદ તો ચાલુ જ છે ભાઈ. જો ગાડી આપણી મેળી દીધી આપણી ઇક્કો પડી. અને હવે જઈને મસ્ત જમી લઈએ. જમીન પછી ઊંઘી જઈએ. બાકી જે છે એ બતાવશું. થયા ભાઈ આપણે બપોરે ખાઈને ઊંઘ્યા હતા ને તેવા ઊંઝ્યા ને તે ડાયરેક્ટ કેટલા આજે ઉઠ્યા ખબર?
યાર તમે જુઓ 8 વાગે યાર 8 વાગે ઉઠ્યા છીએ ને હવે ભાઈ હું અને બહાર તો જોરદાર વરસાદ ચાલુ હો ત્યાં મને હવે મારા મમ્મી કે તું દૂધ લેતા હોય ગાડી લઈને જવું પડશે તમે કે વરસાદ ચાલુ એટલે આપણે દૂધ આલો આપણે ગણેશભાઈ હાલીએ દૂધ ગાડી ક્ષેત્રમાં આવી છે રીતે યાર દૂધ આલવા કેમ કે વરસાદ જોતો આપણે તે ગાડીનો શેલ આપણે મારી દીધો ભાઈ રોડ સુધી જવું નહીં રે આવું આપણને દૂધ આલવા આવશે તો તને બહાર જઈને વરસાદે બતાવું છું આવે કેમ કે ભાઈ જે આજનું અલર્ટ હતું એ પ્રમાણે વરસાદ આવશે બહાર વરસાદ લગભગ 2 થી 3 કલાકથી જોરદાર વરસાદ પડે હું તો ઊંઘ્યો તો પણ મારી મમ્મી એવું કહેતી હતી બાકી તમે જોયા 8 વાગે ઉઠ્યો હું ઓય છેટલું ઊંઘ્યો લે તો ચલો આપણે પહેલાં દૂધ લેતા આવીએ પછી આપણે જમીન પછી તો બાકી તો વ્લોગ એન્ડ કરી દેવાનો હતો પણ આ તો તમને બતાવ્યું કે ભાઈ હું લગભગ 3-4 વાગે ઊંઘ્યો હતો ને તે ડાયરેક્ટ કેટલા વાગે ઉઠ્યો 8 વાગે ભાઈ 8 તો 8 ના 8 થઈ છે તો ચલો ગાડીનો શેલ મારી દીધો પણ RPM તમે જો એ ઘટ્યો એટલે હવે આપણે નીકળી જઈએ દૂધ લેવા અને લેતા આવીએ દૂધ બહાર નીકળો ને જોરદાર વરસાદ પડ્યો તમે જોવા ખાલી આ વરસાદ જોયા પણ દેખાતું એ નહીં આગળ એટલો ખતરનાક વરસાદ પડે વાઇપર ચાલુ જ છે ભાઈ ફૂલ વાઇપર ચાલુ જ પડે તમે જુઓ વરસાદ જોરદાર આવે ભાઈ આગાહી પ્રમાણે વરસાદ જોરદાર પડ્યો હ અને આગળ તમે જુઓ ફૂલ લાઇટ હ બધું હોય તો તમે જુઓ વરસાદ બહુ જોરદાર આવે ને આપણે ઉપડી ગયા આ બહેની લઈને જુઓ બરાબર અને મસ્ત વરસાદ તો ભાઈ બહુ વળાવે ભાઈ એ આગાહી હતી એ પ્રમાણે વરસાદ આવ્યો હ અને હવે આપણે તો કોઈને દૂધ લેતા આવીએ ફટાફટ કાલે તો સન્ડે હોય એટલે રજા હશે બાકી વરસાદ તમે ચેક કરો જોરદાર વરસાદ હે ભાઈ બહુ હેવી વરસાદ છે કે અલર્ટ આવી ગયું એ પ્રમાણે વરસાદ છે મતલબ કે અને હું તો હેડ્યો દૂધ લેવા કઈ રોડ ઉપર હેડ્યો દૂધ લેવા હવે ચલો મળીએ કન વરસાદ તો બહુ જોરદાર આવે છે અને આવા વરસાદમાં ભાઈ કોઈએ ભાઈ હે ને બને તાંજોથી બહાર નહીં નીકળવાનું તમે જોવા બહાર વરસાદ કોઈ દેખાતું એ નહીં એવો વરસાદ પડે આપણી ગાડી ચાલુ અંદર AC પણ ચાલુ છે અને બહાર તો કોઈ દેખાતું નહીં મતલબ તમે જોઈ લો આવો વરસાદ પડે બાપ આ તમે જો દેખા વરસાદ પડે જોરદાર વરસાદ પડે આટલો વરસાદ દેખડો અને અમારા જે ભાઈ દૂધ મતલબ તો બોધાયેલું ને તે ભાઈ ખેતરમાં જાય એવું નહીં એટલે સ્પેશિયલ અમને દૂધ આલવા હું રોડ ઉપર ગાડી લઈને આવ્યો અને અમારા ગણેશજી સ્પેશિયલ દૂધ આલવા મને આવ્યા હી હવે કોણ આવ્યું આલવા ગણેશજી આવ્યા શિખર કોણ આવ્યા હી મને ખબર નહીં પણ લગભગ ગણેશજી જ આવ્યા જો આ સ્પેશિયલ દૂધ લઈને આવ્યા અમારા ખેતરમાં જાવું નહીં તો અમારા ગણેશભાઈ દૂધ લઈને આવ્યા અને વરસાદ જોર કેવો વરસાદ હા થોડી ના કઈ યાર વરસાદ તો સારું હા વરસાદ કોઈ દેખાતું નહીં યાર વાત કરે યાર બત્તી લઈને આવ્યા ભાઈ ફૂલે ફૂલ આ જો બત્તીમાં દેખાય વરસાદ જો ખાલી તો ખાલી આ વરસાદ જોવા ભાઈ બહાર વરસાદ ખતરનાક પડે અને ભાઈ બને તાંડોથી કોઈએ બહાર નીકળવું નહીં આવામાં અને બને તો ઘેર રહો અત્યારે વરસાદ ચેક કરો તમે આ બધું હા વરસાદ પડે ભાઈ ચલો ભાઈ નીકળીએ અમે ચલો તાને હવે નીકળી જઈએ અમે અને ફટાફટ ઘેર જઈને થોડું જમી લઈએ કેમ કે વરસાદ બહુ હેવી પડે યાર હવે કને સબ જતા રહીએ આપણે બરાબર તમે જો વરસાદ થયા વરસાદ ચાલો પ્રમાણે વરસાદ પડ્યો તો ચલો ઘરે જઈને જમી લઈએ અને પછી વ્લોગ એન્ડ કરી દઈએ વરસાદ તો જોરદાર ચાલુ ગાડી લઈને જઈ દીધી આપણે પાર્કિંગમાં કેમ કે ગાડી આપણે પલળવી ના જોઈએ ગાડીમાં હશે અવાજ તો તમને સંભળાતો જ હશે વરસાદનો તો ધડ હમણાં વરસાદ જ પડે ને દૂધ લઈને આવતા રહે બાકી તો આ બહાર વરસાદનું તમને બતાવો લાઇટ બંધ કરી દો પહેલાં તો વરસાદ ભાઈ જોરદાર આવે એટલે આવો વરસાદમાં ભાઈ વધારે નીકળવું નહીં મમ્મી શું વરસાદ પડે મમ્મી શું પડે ખતરનાક વરસાદ પડે મારા મમ્મી એવું કે ભાઈ આ વરસાદનું બહાર નીકળવું નહીં બને તાંજોરી તમારે કોઈ પર્સનલ એટલું બધું વર્તન કોમ ના હોય તો તમે જો વરસાદ જોરદાર ચાલુ કેટલા કલાકથી મમ્મી આવો ના વરસાદ ચાલુ તો હા શું કહી હાલ કેટલા કલાકથી ચાલુ હતો 2 કલાકથી ભાઈ વરસાદ આવો ના આવો ચાલુ હો તો આપણે દૂધ લઈને ઘેર આવી જઈએ ને હડો હવે જમી લઈએ તો આજનો વ્લોગ આટલા એન્ડ કરીએ આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો જોવા ગમતા હોય ને તો ફટાફટ આપણી ચેનલ અર્જુન ચાલુ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફટાફટ
બેલ આઇકન દબાઈ દેજો એટલે આપણે વિડીયો અપલોડ થાય ને એટલે ફટાફટ તમને નોટિફિકેશન આવે. બાકી જો આ દૂધ ઘરનું દૂધ છે ભાઈ હો. એટલા ભાઈ આપણે વરસાદનું લેવા જવું પડે. થેલીવાળું દૂધ નહીં ખાતા આપણે. તો બીજું તો કોઈ નહીં. હવે આટલા વિડીયો એન્ડ કરીએ અને બીજું કાંઈ નહીં. જય માતાજી, જય શ્રી રામ.